નિયામક શ્રી આયુષની કચેરી ગાંધીનગર અને જિલ્લા આયુર્વેદિક અધિકારી અને સરકારી આયુર્વેદિક હોસ્પિટલ મોડાસા દ્વારા નિઃશુલ્ક આયુર્વેદ હોમિયોપેથિક નિદાન સારવાર કેમ્પ મખદુમ હોલ ખાતે મખદુમ ગ્રુપ આયોજિત યોજાયો। મરહુમા હજાની મરિયમબેન ટાલાના ઈશાલે સેવા માટે મખદુમ ગ્રુપ દ્વારા કરવામાં આવ્યો। આ આયુર્વેદ અને હોમિયોપેથિક નિદાન સારવાર કેમ્પના ઉદ્દેશ મોડાસા શહેરની પ્રજાની આરોગ્ય અને સુખાકારીના હેતુસર આયોજિત આધારિત સેવાઓ પૂરી પાડવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। આ કેમ્પમાં આરોગ્ય લક્ષી પ્રશ્નો નિરાકરણ, આયુષ આધારિત પ્રસિદ્ધિઓ માર્ગદર્શન, આદર્શ નવીન વૈશાલી માર્ગદર્શન, આહાર વિહાર માર્ગદર્શન, પ્રકૃતિ પૂરી લક્ષણ, રોગ પ્રતિકારક અમૃત આયુર્વેદિક ઉપકરણો યોગ્ય તથા તેના દ્વારા રોગોની સારવાર વગેરેનું માર્ગદર્શન આપવામાં આવ્યું। આ નિદાન સારવાર કેમ્પમાં કુલ લાભાર્થીઓએ લાભ લીધો હતો। આવા આયુર્વેદિક અને હોમિયોપેથિક નિદાન સારવાર કેમ્પના આયોજનો દ્વારા હર દિન હર ઘર આયુર્વેદને સાકાર કરવાનો છે, જે આજના આધુનિક યુગમાં પણ દરેક વ્યક્તિ પરંપરાગત આયુર્વેદ ઉપચાર પદ્ધતિઓનું મહત્વનું દર્શાવે છે। સરકારી વિભાગ અને સ્થાનિક સમુદાયના લોકોના સહયોગથી આરોગ્ય ક્ષેત્રે નોંધપાત્ર પરિવર્તન લાવી શકાય। આયુર્વેદ નિદાન સારવાર કેમ્પ મુખ્ય મહેમાનો બાબુભાઈ ટાડા, હાજી ઇકબાલભાઈ પ્રોલિયા, સલીમભાઈ દાદુ, જીતેશભાઈ શેખ, ઇકબાલભાઈ ગોરી, મંજુરભાઈ ચેરમેન, હનીફભાઈ બેલીમ, ઉસ્માનભાઈ લાલા સુથાર, અયુબભાઈ સુથાર, બાબુભાઈ મલેક તથા મખદુમ ગ્રુપના હાજી તાહિર હુસૈન ઇપ્રોલિયા, મકબૂલભાઈ સૈયદ, મુનવર સુથાર સહિત મલેક મોહસિન બોડી તથા નાના મોટા તમામ હોદ્દેદારોએ હાજરી આપી હતી। તથા અરવલ્લી જિલ્લાના આયુર્વેદિક અધિકારી ડોક્ટર જગદીશભાઈ ખરાડી સાહેબ, આયુર્વેદિક હોસ્પિટલ મોડાસા વૈદ પંતંગલ ડોક્ટર અશ્વિનભાઈ પટેલ, ડોક્ટર બિપિનભાઈ ખરાડી, ડોક્ટર નિકિતાબેન પટેલ, ડોક્ટર ડિમ્પલબેન આસાડી, ડોક્ટર ચંદ્રપાલસિંહ ચૌહાણ, ડોક્ટર નિમેશભાઈ દેવમોડિયા, ડોક્ટર વિપુલભાઈ પટેલ, ડોક્ટર હાર્દિકભાઈ બ્રહ્મભટ્ટ તથા યોગ્ય ઇન્ટરનેશનલ આયુર્વેદિક વિભાગના સ્ટાફ મિત્રો હાજરી રહી આ આયુર્વેદિક નિદાન સારવાર કેમ્પને સફળ બનાવ્યો હતો। આ કેમ્પ મરહુમા હજાની મરિયમબેન, હાજી મોહમ્મદ યુસુફભાઈ ટાડા કૌંસમાં બાબુભાઈ ટાડાના ઈશાલે સેવા માટે મખદુમ ગ્રુપ દ્વારા કરવામાં આવ્યો હતો। જોતા રહો અયુબ સુથાર સાથે સત્ય હકીકત ન્યૂઝ, અરવલ્લી મોડાસા। એ જમાનામાં અમે ઘણા મોટા દર્દીઓને એમના પુસ્તકો જોવા પડ્યા અને એમાં દરેક બીમારીની એના અંદર ઉપચાર બતાવેલા છે। એમ કહું તો ખોટું નથી કે બચપનમાં આપણી દાદીમાં કે નાનીમાં એનો ઉપયોગ કરતા હતા। હું નાનો હતો ત્યારે મારા કંઈક વાગી જાય એટલે મારે દાદીમાં કહે કે જા પેલા લીમડાનું છાંડું લઈ આવો અને લીમડાનું છાંડું લઈને દાદીમાં ઘસી નહીં કરી એટલા કહી દે। કોઈ એ લોકોથી નહોતું એ જમાનામાં એન્ટીબાયોટિક કંઈ ના મળે। 70 વર્ષ 62 વર્ષ પહેલા મહેલામાં લીમડો હોય, લીમડાનું છાંડું લાવે, છાંડું આપણે લઈ જાય કરી લઈએ અને ઘસી અને લગાવી દે। આ આયુર્વેદિક અને બની જતું હતું। રાત્રે એ જમાનામાં આંખો ચોંટી જાય સવારમાં અને બૂમ કરી નાના તો રાત્રે બકરીનું દૂધનો ફોયો મૂકી દે દાદીમાં, સવારે ક્લિયર બકરીનું દૂધ રૂમમાં પલાળી અને રાતે બાંધી દે, સવારે ક્લિયર આયુર્વેદિક। ક્યાં હતું એ બધે ટ્યુબર એટલે હતું ઘણું, પણ હવે એ જાણકારો બી નથી રહ્યા અને એ વસ્તુ પણ નથી રહી। એના અભાવના કારણે તાત્કાલિક ડૉક્ટર ખોળે એલોપેથીના ડૉક્ટરો બેસે છે, ભલે આયુર્વેદિકના હોય થયેલા હોય કે હોમિયોપેથી થયેલા, એ પણ હવે આજ અપનાવવા માંડે છે, પૈસો કમાવો છે। હોમિયોપેથીની વાત કરું, મને યાદ છે કે પહેલો વરસાદ પડે એટલે લાલ ગાયનું થાય ખેતરોમાં। તમે જો કદાચ જોયું છે લાલ ગાય જડી હોય તો અમારા દાદીમાં કે ડબ્બીના અંદર વીણાઈ લે અને એ લાલ ગાય પછી તો બની જાય।